મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। ગૃહ રાજ્યમંત્રી સાબરમતી જેલની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા। શાહીબાગનો કાર્યક્રમ અડધો છોડી તેઓ સાબરમતી મુલાકાતે પહોંચ્યા હતા। જેલની મુલાકાત લીધી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાબરમતી જેલની મુલાકાતે પહોંચ્યા। થોડા દિવસ અગાઉ સાબરમતી જેલ ચર્ચામાં આવી હતી અને અચાનક જ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા। યુપીના કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ સાબરમતી જેલમાં અત્યારે બંધ છે। સાબરમતી જેલની સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠ્યા છે। સાબરમતી જેલના અધિકારીઓ સાથે નિરીક્ષણ કરવા તેઓ પહોંચ્યા હતા। વાતચીત કરી હતી, બેઠકો થઈ હતી। હર્ષ સંઘવીની સરપ્રાઇઝ વિઝિટથી અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી। ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ જેલમાં પહોંચ્યા હતા। રાજ્યના પોલીસ વડા પણ સાબરમતી જેલમાં પહોંચી ગયા હતા। વિકાસ સહાય પણ ગૃહ રાજ્યમંત્રી સાથે સાબરમતી જેલ પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી નિવાસસ્થાને ગુજરાતી સાંસદોની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। અમિત શાહ, સીઆર પાટીલ પણ ઉપસ્થિત, મનસુખ માંડવિયા, મિતેશ પટેલ, કિરીટ સોલંકી પણ ઉપસ્થિત। પ્રધાનમંત્રી મોદી તમામ રાજ્યોના સાંસદો સાથે કરી રહ્યા છે બેઠકો। પ્રધાનમંત્રી મોદી અત્યારે બેઠકો કરી રહ્યા છે તમામ સાંસદો સાથે। 2024ની તૈયારીઓ શરૂઆત થઈ ગઈ છે। આ સાથે જ બેઠકનો દોર પણ એક પછી એક ચાલી રહ્યો છે। દિલ્હીમાં પીએમ નિવાસ સ્થાને બેઠક ચાલી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે। મહત્વનું છે કે પીએમ મોદી ગુજરાતના સહિત તમામ રાજ્યોના સાંસદો સાથે બેઠક કરી રહ્યા છે અને આ બેઠકમાં સાંસદોની કામગીરી તેમજ આગામી લોકસભા ચૂંટણી મુદ્દે ચર્ચા થઈ શકે છે। તમામ અપડેટ સાથે સંવાદદાતા દિલ્હીથી અજય યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। અજય, દિલ્હીમાં બેઠકનો દોર શરૂ થઈ ગયો છે, લોકસભા ચૂંટણીની તૈયારીઓ। देखिए, निश्चित तौर पे प्रधानमंत्री के आवास पे ये बैठक चल रही है, जिसमें गुजरात के सीएम भूपेंद्र पटेल भी आए हुए हैं। वी रत्नाकर जो कि संगठन महामंत्री हैं और संघ से जुड़े हुए हैं, एक तरह से भाजपा और संघ के बीच कड़ी का काम करते हैं, वो भी इस बैठक में हैं। और इसके अलावा जितने भी बीजेपी के राज्यसभा और लोकसभा के सांसद हैं, सभी लोग मौजूद हैं। कहा जा रहा है कि आने वाले लोकसभा चुनाव में गुजरात में किस तरह से पार्टी अच्छे तरीके से काम करे और साथ ही साथ केंद्र सरकार की जो नीतियां हैं उसको किस तरह से सांसद अपने अपने इलाके में लेके जाएं और किस तरह से आम लोगों का दिल जीतने की कोशिश करें। ये तमाम सारे बच्चे मुद्दे हैं जिसके जरिए कहीं न कहीं प्रधानमंत्री नरेंद्र मोदी अपना निर्देशन देंगे और जो भी सांसदों को निर्देश दिया जाएगा वो अपने अपने क्षेत्र में जाके उसको कहीं न कहीं प्रचार के माध्यम से पहुंचाएंगे। तो फिलहाल आधा घंटा का वक्त बीत चुका है और बैठक का दौर जारी है। जी अजय, धन्यवाद जानकारी के लिए। जामनगर ग्राम्य कमोसमी वरसादनी शरूआत थई छे। लालपुરના ગોવાણા ખાડિયામાં વરસાદ વરસ્યો। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। તલ, મગ સહિતના પાકને નુકસાનની ભીતિ। તો ભાવનગર શહેરમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી છે। ભાવનગર શહેરમાં ફરી કમોસમી વરસાદ વરસ્યો। ભાવનગર શહેરમાં સતત વરસાદને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે। સતત બીજા દિવસે ભાવનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ। રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શાસ્ત્રી મેદાન, મોટી ટાંકી ચોકમાં વરસાદ વરસ્યો। યાજ્ઞિક રોડ, રેસકોર્સ અને કાલાવાડ રોડમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। છેલ્લા 5 દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદનું જોર યથાવત છે। આજે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો। જિલ્લાના સાવરકુંડલાના વીજપડી, ધાંડલા, ભમ્મડ જેવા ગામોમાં વરસાદ નોંધાયો તો ધોધમાર વરસાદ પડતા ધાંડલાની નદીમાં પૂર આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે। ખેતરોમાં ઊભા પાકને પણ નુકસાનની ભીતિ છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે મોરબી પંથકમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। મહેન્દ્રનગર ચોકડી, ધરમપુરમાં વરસાદ નોંધાયો। પીપળીમાં કમોસમી વરસાદ વરસતા માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મહીસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। કમોસમી વરસાદે આફત સર્જી છે, તારાજી લાવી છે। ખેડૂતો હવે વળતરની માંગ કરી રહ્યા છે। લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે। ગુલાબસિંહ ચૌહાણે પત્ર લખી રજૂઆત કરી છે વળતર આપવા માટે।
અને મહત્વના સમાચાર કોરોનાને લઈ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 176 કેસ નોંધાયા છે। સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે। કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે એક દર્દીનું મોત પણ રાજ્યમાં થયું છે। છેલ્લા ઘણા સમય બાદ ફરી એકવાર મોતના આંકડા સામે આવવાની પણ શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદમાં 90 કેસ નોંધાયા છે, મહેસાણામાં 16 કેસ નોંધાયા છે। તમામ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આજે જે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસ વધવાની શરૂઆત, આજે એક દર્દીનું મોત પણ કોરોનાના કારણે થયું છે। આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 176 નવા કોરોનાના કેસો નોંધાયા છે, જે પૈકી ભરૂચ જિલ્લામાં એક વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયા છે। આ નવા કેસો સાથે એક્ટિવ કેસોનો આંકડો પણ સતત વધી રહ્યો છે। 916 એક્ટિવ કેસો આજની તારીખે છે। સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારની અંદર 89 છે, જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર એક કેસ નોંધાયો છે। 16 કેસ મહેસાણા જિલ્લાની અંદર છે। સુરત કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનની અંદર 15 કેસ સરકારી ચોપડે નોંધાયા છે। અમરેલીની અંદર 3 કેસ છે, ભાવનગર કોર્પોરેશનમાં 2 કેસ છે, ગાંધીનગર જિલ્લાની અંદર 4 કેસ, જ્યારે ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ નવા નોંધાયા છે। સરકારી આંકડા પ્રમાણે આ 176 કેસો નવા નોંધાયા છે। કોરોનાના કેસોમાં સતત વધારો દિવસે દિવસે જોવા મળી રહ્યો છે। હિરેન, આભાર સમગ્ર માહિતી માટે। સુરત શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરાછા, કાપોદ્રા, ઉત્તરાણ અને સરથાણામાં વરસાદ નોંધાયો। વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે। ખેતીમાં પાકને નુકસાન થવાની શક્યતા છે। કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનીનું તાકીદે વળતર ચૂકવવા માંગ કરી છે। મહત્વનું છે કે રાજ્યમાં સરેરાશ 3 ઇંચ જેટલો કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા, જેને કારણે ઘઉં, એરંડા, ઈસબગુલ, કપાસ, જીરું અને ધાણાના પાકને મોટું નુકસાન થયું છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ભાવનગર શહેર વરસેલા કમોસમી વરસાદે વ્યાપક પ્રમાણમાં નુકસાન કર્યું છે। ભારે વરસાદને કારણે યાર્ડમાં રહેલી 90,000 જેટલી ડુંગળીની ગુણીઓ પલળી જવા પામી છે। યાર્ડમાં વ્યવસ્થા અને સંકલનને અભાવને લઈને ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હજુ પણ કમોસમી વરસાદની આગાહીને લઈ આજથી માર્કેટિંગ યાર્ડમાં બીજી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી ડુંગળી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયું છે। પરિણામે યાર્ડમાં ઘઉંની આવકને ફટકો પડતા ભાવમાં વધારો થયો છે। ભાવનગરના તળાજા માર્કેટ યાર્ડમાં ઘઉંના પાકમાં મણ દીઠ 50 થી 100નો વધારો થયો છે। તળાજા માર્કેટ યાર્ડમાં ઘઉંના 500થી વધુ કટ્ટાની આવક નોંધાઈ છે। રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ રહેશે। કચ્છ અને પોરબંદરમાં પણ વરસાદની ગતિ વધુ જોવા મળી રહેશે। તો આ સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની સાથે જ વાતાવરણ પણ વાદળછાયું જોવા મળ્યું હતું। રાજ્યમાં ચાલતા ગેરકાયદે કતલખાનાના મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી। રમજાન મહિના પહેલા કોર્પોરેશન દ્વારા બંધ કરાયેલા કતલખાના અને મીટ શોપને શરૂ કરવા અરજદારોએ માંગ કરી છે। મહત્વનું છે કે ગત સુનાવણીમાં હાઈકોર્ટે અરજદારોને બેઠક કરવાનો નિર્દેશ કર્યો હતો, પરંતુ કોઈ કારણવશ અરજદારોએ બેઠક કરી શક્યા નહોતા। દુકાનદારોને પોતાનો વેપાર ધંધો શરૂ કરવા માટે રાહત આપવાની પણ માંગ કરવામાં આવી હતી, તેમજ સારી ક્વોલિટીનું ફૂડ દુકાનદારો વહેંચશે એવી બાંહેધરી પણ કોર્ટને આપવામાં આવી હતી। આ મામલે વધુ સુનાવણી 28 માર્ચે। રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં હાઈકોર્ટે સરકારને 13 એપ્રિલ સુધીમાં વિસ્તૃત અહેવાલ આપવા નિર્દેશ કર્યો છે। સરકાર ડ્રગ્સના દૂષણ સામે શું પગલાં લેશે તે અંગે કોર્ટે જવાબ માંગ્યો છે। નેતાઓ સામે ચાલતા કેસને મામલે ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ દેખાડ્યું છે। નેતાઓ વિરુદ્ધ ચાલતા કેસો ઝડપી ચલાવવા અને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે ટકોર કરી છે। નેતાઓ સામે ચાલતા કેસમાં ઢીલાસ રાખવા બદલ હાઈકોર્ટે નારાજગી પણ દર્શાવી। યાત્રાધામ ઉનાઈ મંદિરમાં આસપાસ અને માંસ મટનની દુકાનો બંધ કરાવવા મહુવા વાલોડના ધારાસભ્ય મોહન ઢોડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। મંદિર પરિસરના 1 કિલોમીટરના વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં બે રોકટોક માંસ મટનના હાટડાઓ ધમધમી રહ્યા છે, જેને બંધ કરવામાં આવે તેવો મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે।
રાહુલ ગાંધી 23મી ગુજરાત આવવાના છે। બદનક્ષી કેસમાં સુરત કોર્ટમાં હાજર રહેશે રાહુલ ગાંધી। રાહુલ ગાંધીના ભવ્ય સ્વાગતને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે। રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ શક્તિ પ્રદર્શન કરશે। અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થયો છે। કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 398 પર પહોંચી છે। 398 કેસમાંથી 39 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે અન્ય એક આઈસીયુમાં દાખલ છે। આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીનું કહેવું છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સૌથી વધારે કેસ છે। નવરંગપુરા, બોડકદેવ, જોધપુરમાં વધારે કેસ છે। મિશ્ર ઋતુને કારણે અમદાવાદમાં રોગચાળો વકર્યો છે। વધતા રોગચાળાને કારણે એએમસી સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર દર્દીઓથી ઉભરાયા છે। પ્રતિ દિવસ 9,000થી વધુ ઓપીડી ચાલી રહી છે। વડોદરામાં રોગચાળો વકર્યો છે। શરદી, ખાંસી, ઇન્ફેક્શનના સરેરાશ 350 દર્દીઓ નોંધાઈ રહ્યા છે। સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે। ગોત્રી હોસ્પિટલમાં દવા લેવા માટે 300થી વધુ લોકો લાઇનમાં ઊભા રહેતા જિલ્લામાંથી આવનાર દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। રાજકોટના ધોરાજીમાં મિશ્ર ઋતુને કારણે રોગચાળો વકર્યો છે। રોગચાળો વધતા ધોરાજીની સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે। હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી। ઉનાળો શરૂ થતાં જ રાજકોટનું આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા આઈસ્ક્રીમ, શ્રીખંડ વેચતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી અને આઈસ્ક્રીમ, શ્રીખંડ તેમજ હળદર, મરચું, જીરું સહિત વસ્તુઓના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા। 8,000 કરતાં વધુ પોલીસ કર્મચારીઓની કરાશે ભરતી। ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરાશે। વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ જાહેરાત કરી। ચાલુ વર્ષે પોલીસમાં થનારી ભરતીની વિગતો સામે આવી છે। રાજ્યના 7,384 અને આ સાથે જ અન્ય જેટલા અલગ અલગ વિભાગમાં પણ ભરતી કરવામાં આવશે। અમદાવાદના હાટકેશ્વર બ્રિજ તરીકે ઓળખાતા છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજના રિપેરિંગ સમયનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। સમારકામ માટે બ્રિજને તોડતી વખતે ડામરના પ્રમાણમાં 8 cc જલ્દીથી તૂટતું હતું। મતલબ કે બ્રિજના બાંધકામની ગુણવત્તા ડામર રોડની ગુણવત્તાથી પણ ખરાબ છે। જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ ફરી એકવાર ઉઠી છે। રાજકોટમાં આજે ફરી વખત સરકારી કર્મચારીઓએ વિરોધ દર્શાવતા જૂની પેન્શન સ્કીમની માંગ કરી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર, બોર્ડ, નિગમ અને મહાનગરપાલિકા મળીને કુલ 15 જેટલા સંગઠનોના હોદ્દેદારો કલેક્ટરને આવેદનપત્ર આપશે। રાજકોટ બાર એસોસિએશનના વિરોધનો મુદ્દો ઉઠ્યો છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ બહાર પરિપત્ર પાડ્યો છે। કોર્ટરૂમમાં ઊંચા અવાજે દલીલો કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે। ભાવનગર શહેરના લીલા સર્કલ નજીક ખોદવામાં આવેલા ખાડામાં અકસ્માતે કાર પડી હતી। કાર ચાલક સમય સૂચકતા વાપરીને ઉતરી જતા જાનહાની ટળી છે। લીલા સર્કલથી ટોપ 3 તરફ જતા રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોને વારંવાર અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે। સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે। બીએના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષામાં 1 વર્ષ જૂનું પ્રશ્નપત્ર અપાયું હતું। યુનિવર્સિટીએ કોલેજને ઓનલાઈન પ્રશ્નપત્ર મોકલ્યા હતા, જે પ્રશ્નપત્રો પરીક્ષા દરમિયાન કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને અપાતા વિદ્યાર્થીઓ પણ જૂના પ્રશ્નપત્ર જોઈ ચોંકી ગયા। સુરતમાં પ્રાઇવેટ ફાઇનાન્સ દ્વારા ગોલ્ડ લોનને નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે। ફાઇનાન્સરે સોનાના ઘરેણા ગીરવે લઈને ગોલ્ડ લોન આપી હતી। બાદમાં ઘરેણા પરત મેળવવા બમણી રકમની માંગણી કરવામાં આવી હતી। ફાઇનાન્સરે અન્ય બેંકમાં ઘરેણા ટ્રાન્સફર કરી દીધા હોવાનું લોન ધારકોએ જણાવ્યું હતું। સુરતના અલથાણા વિસ્તારમાં 60 લાખની ઠગાઈનો મામલો સામે આવ્યો। જમીન દલાલ ભરત શાહ સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। જમીન દલાલે પ્લાસ્ટિકના વેપારી સાથે ઠગાઈ કરી આચરી હોવાનું સામે આવ્યું છે। દુકાન અને જમીન આપવાના નામે 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી। રાજ્યમાં વન નેશન વન ચલણનું સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવ્યું છે, જેમાં 4 મુખ્ય શહેરો પૈકી સુરત શહેર ટ્રાફિક પોલીસ પ્રથમ ક્રમે છે। ફક્ત 2.5 મહિનામાં ટ્રાફિક પોલીસે નિયમ ભંગ કરનારને 51,200 ચલણ ફટકાર્યા છે। નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પર પોલીસ તીરછી નજર રાખી રહી છે। શહેરના જાહેર સ્થળો પર લગાડવામાં આવેલા કેમેરામાં કેદ થતા લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે।
અમરેલીના રાજુલામાં આખલાના આતંકને કારણે સ્થાનિકો ત્રસ્ત થયા છે. રાજુલાના જાફરાબાદ રોડ પર આખલાનો બેફામ આતંક જોવા મળ્યો છે અને આતંક મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિકો પણ દોડાદોડી કરી રહ્યા હતા, કારણ કે સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષની સાથે જ ભયની પણ લાગણી છવાઈ છે. રાજ્યમાં અનેક જગ્યા પર નકલી અને બનાવટી ચલણી નોટોનું કારસ્તાન સામે આવતું હોય છે, ત્યારે અમદાવાદમાંથી પણ 25 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપાઈ છે. આઈસીબીએ ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટો સાથે 4 લોકોની ધરપકડ કરી છે. અંજાર નગરપાલિકામાં બજેટલક્ષી સામાન્ય સભા ચાલી રહી હતી, ત્યારે જ વોર્ડ નંબર 1ના રહીશોએ તાળાબંધી કરીને લગભગ 1 કલાક સુધી નગરપાલિકા કચેરીને બાનમાં લીધી હતી. વોર્ડ નંબર 1માં છેલ્લા કેટલાય સમયથી ગટર સમસ્યા ઊભી થઈ છે, જેની વારંવાર રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ જ નિરાકરણ ન આવ્યું, જેના કારણે લોકો રોષે ભરાયા. ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમની કર્મચારીઓ અને ભાજપના પૂર્વ સંગઠન મંત્રી સાથે ઘર્ષણ થયું હતું. શહેરના કુંભારવાડા વિસ્તારમાં મનપાના કર્મચારીઓ દબાણ હટાવવા માટે ગયા હતા, ત્યારે તકરાર સર્જાઈ હતી. જૂનાગઢ સ્થિત નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ડિગ્રી સર્ટિફિકેટ મુદ્દે રજૂઆત કરવા ગયેલા એબીવીપીના સભ્યો અને સિન્ડિકેટ સભ્ય વચ્ચે હોબાળો થયો. સિન્ડિકેટ સભ્ય ડોલી અજમેરાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. એબીવીપીના સભ્યોને સરકારમાં રજૂઆત કરો, તેઓ ઉદ્ધતાભર્યું વર્તન કરી રહ્યા છે, તેનો પણ જવાબ આપો તેવી રજૂઆત કરતો વિડીયો વાયરલ થયો છે. ઉર્જા વિભાગમાં વન ટાઈમ ઇન્ટર કંપની મ્યુચ્યુઅલ અને સાથે જ રિવેક્સ્ડ ટ્રાન્સફર પોર્ટલની મર્યાદા વધારવા ઉર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓની બદલી માટે ઓનલાઈન અરજી કરી શકે છે, તેવા આશય સરકાર દ્વારા આ પોલિસી બનાવાઈ છે. હજુ 1200 જેટલા કર્મચારીઓ બદલીથી વંચિત છે.